Hello students, good morning. Today we are going to learn in standard 10 subject English, second language, unit number 5, playing with fire, part 2. Students, playing with fire means આગ સાથે રમત. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટની પ્રીટાક્સ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આ યુનિટ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણો દેશ એ તહેવારોનો દેશ છે અને તેમાં પણ મોસ્ટ ફેવરાઇટ ફેસ્ટિવલ હોય તો એ છે દીપાવલી, કે જે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખાય છે. અને આ તહેવારમાં રાત્રે આકાશમાં ફૂટતા ફટાકડા અને તેમાંથી નીકળતો પ્રકાશ અને રંગો એ કેટલી નવાઈની લાગે છે આપણને. તો આપણને પણ એ પણ નવાઈ લાગે છે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવતા હશે અને તે ફૂટે છે અને જે એમાંથી જે રંગો ઉત્પન્ન થાય છે અને જે અવાજ ઉત્પન્ન થાય છે, પણ તેના વિશે આપણને જાણવાની ઘણી બધી ઈચ્છા થાય છે. તો મિત્રો, આ ફટાકડાનું જે છે તે એનું પદાર્થ વિજ્ઞાન અને એનું રસાયણ વિજ્ઞાન બહુ રસપ્રદ છે. તો તે વિશે સમજૂતી આપણને આ યુનિટમાં આપણને આપવામાં આવેલી છે. તો મિત્રો, આ ફટાકડા બનાવવાનું જે સાયન્સ છે એટલે કે જે વિજ્ઞાન છે તેને પાયરોટેકનિક કહેવાય છે અને તે એક ગ્રીક શબ્દમાંથી આવેલો શબ્દ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે આ જે ફટાકડામાં વપરાતો જે પદાર્થ જે ભરવામાં આવે છે તે મૂળભૂત જે પદાર્થ છે તે છે બ્લેક પાવડર કહેવામાં આવે છે અને તેની શોધ ભારતમાં થઈ હતી. અને 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ નામનો જે ગ્રંથ હતો એની અંદર બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ થયેલો છે, જેમાં આ પદાર્થ ભરવામાં આવતો હતો કે જે ફટાકડાની અંદર ભરવામાં આવે છે. પણ આધુનિક રસાયણશાસ્ત્રની વાત કરીએ તો ફટાકડામાંથી જે પ્રકાશ અને જે રંગો કે જે આપણને જોવા મળે છે તે બહુ સામાન્ય વાત થઈ ગઈ છે. અને આગળ જોઈએ કે ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત છે કે તે જ્યારે ઘન પાવડરને ગરમ કરીએ ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી બળવા લાગે છે. અને હવે આ છે તે પાયરોટેકનિકની વાત કરીએ. હવે આજે આપણે પાયરોટેકનિક્સ મીન્સ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. તો તેમાં સૌથી મોટું જોખમ એ છે કે તેની અંદર અગ્નિ સાથે કામ કરવાનું હોય છે, કે જેને અસુરક્ષિત કહી શકીએ છીએ. જો આપણે ધ્યાન ન રાખીએ તો મોટું નુકસાન પણ થઈ શકે. જ્યારે આપણે પહેલાંની વાત કરીએ તો બીજા વિશ્વયુદ્ધ પહેલાં ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું હતું, એટલે કે ભારતમાં ફટાકડા બનતા ન હતા. પણ બીજા વિશ્વયુદ્ધ પછી ફટાકડાની આયાત ભારતે બંધ કરી દીધી અને તમિલનાડુના શિવાકાશી જે છે ત્યાં ઉત્પાદકો છે તેમણે આ દિવાળી માટે આ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. અને આજે આપણે જોઈએ છીએ કે તમિલનાડુના શિવાકાશીમાં પુષ્કળ પ્રમાણમાં આ ફટાકડા બનાવવાની ફેક્ટરીઓ છે અને તે મોટા પ્રમાણમાં આ ફટાકડા એટલે કે ફાયરવર્કનું ઉત્પાદન થાય છે. ત્યાં ઘણા દેશો મિત્રો એવા છે કે જે વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. આપણા દેશની વાત કરીએ તો આપણે સરળતાથી ફટાકડાનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બીજા કેટલાક વિકસિત દેશો છે તે સરળતાથી ફટાકડાનો ઉપયોગ કરવા દેતા નથી. એટલે કે કોઈ નિષ્ણાત દ્વારા કે કોઈ ચોક્કસ પ્રસંગે આ નિષ્ણાતોની સલાહથી ફટાકડાનો ઉપયોગ કરવા દે છે. અને બીજી મહત્ત્વની એ વાત આપણને આ પાઠમાંથી આપવામાં એ પણ આવી છે કે ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ. જો થોડી પણ આપણે અસાવધાની રાખીએ તો આ ફટાકડાને કારણે ઘણા બધા લોકો દર વર્ષે અકસ્માત થાય છે, ઘણા બધા લોકો મૃત્યુ પામે છે
અને ઘણા લોકોને શારીરિક ઈજાઓ પણ થાય છે. જો આપણે થોડી કાળજી રાખીએ તો આ લોકોનો જે મનગમતો ફેસ્ટિવલ છે દિવાળીનો, તે તહેવાર આપણે સારી રીતે ઉજવી શકીએ. તો આજે આપણે આ પાઠમાં ફટાકડાના વિજ્ઞાન વિશે અને કેવી રીતે તે બનાવવામાં આવે છે તેના વિશે માહિતી આપેલી છે, અને તેનો ઉપયોગ કરતી વખતે શું સાવધાની રાખવી જોઈએ તેની પણ આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન આ યુનિટમાં આપવામાં આવેલી છે. તો દરેક વિદ્યાર્થી પોતાની અંગ્રેજી વિષયની ટેક્સ્ટબુક જોઈએ અને આપણે આ યુનિટ વિશે ચર્ચા કરીએ. તો યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર. One of our favorite festival in India is Deepavali or Diwali as it is known in the north. One of our એટલે કે આપણા જે તહેવારો છે તેમાંનો એક ફેવરાઇટ એટલે પ્રિય, એનો બીજો શબ્દ કહેવાય ફેવર. તો પ્રિય ફેસ્ટિવલ એટલે તહેવાર. ઇન ઇન્ડિયા ભારતમાં ઇઝ દીપાવલી, કયો છે? દીપાવલી છે. ઓર અથવા દિવાળી અથવા તો દિવાળી. એઝ ઇટ ઇઝ નો ઇન ધ નોર્થ. એઝ એટલે કે જેમ, નો KNOWN, નો એટલે ઓળખાય છે, કોલ્ડ પણ કહેવાય. ઇન ધ નોર્થ એટલે ઉત્તર ભારતની અંદર. તો ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને આપણે દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. બીજી લાઈન જોઈએ. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. There is nothing to match. There is nothing એટલે કે આની સાથે કંઈ પણ મેચ કરી ના શકાય. મેચ કરવું એટલે યોગ્ય થવું, ફિટ થવું. ધ એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહ, ઉમંગ. વેન ક્રેકર્સ એટલે વિદ્યાર્થી મિત્રો ફટાકડા, ફાયરવર્ક પણ કહેવાય, એનો બીજો શબ્દ. ગો ઓફ એટલે ફૂટવું, ડિસ્ચાર્જ, ફાયર. ઇન ધ નાઇટ સ્કાય, નાઇટ એટલે રાત્રે ને સ્કાય એટલે આકાશમાં, રાત્રે આકાશમાં. વિથ એ લાઉડ બંગ મીન્સ કે મોટો ધડાકો, મોટો અવાજ. પ્રોડ્યુસ એ શાર્પ મેટાલિક સાઉન્ડ. એ બ્રિલિયન્ટ શોવર ઓફ કલર. બ્રિલિયન્ટ એટલે ચળકાટ. બ્રિલિયન્ટ મીન્સ ચળકાટ, બ્રાઇટ. શોવર એટલે ફુવારો. ઓફ કલર એટલે કલરફુલ રંગ. બરાબર. તો શું કહે છે અહીંયા? રાતના આકાશમાં ફૂટતા ફટાકડાનો જે અવાજ અને જે તેજસ્વી રંગોથી થતી જે ઉત્સાહ આપણને થાય છે, જે ઉમંગ આપણને થાય છે, તેને તાલે આવી શકે તેવું કંઈ નથી. એટલે કે આપણને એ જે ફટાકડામાંથી જે પ્રકાશ નીકળે છે, જે સાઉન્ડ નીકળે છે મોટો ધડાકા સાથે, એની તોલે બીજું કોઈ આપણને ગમતું નથી. એ કેટલું સરસ લાગે છે. બરાબર. ત્યારબાદ મેની ઓફ અસ might wonder how these fireworks are made and what goes into them. હવે અહીંયા શું કહે છે કે મેની ઓફ અસ એટલે કે આપણામાંથી ઘણા બધા. માઇટ, MIGHT, માઇટ એટલે કદાચ. વંડર એટલે આશ્ચર્ય, નવાઈ પામવી, આશ્ચર્ય થવું, અમેજ. હાઉ ધીઝ ફાયરવર્ક આર મેડ એટલે કે જે ફાયરવર્ક એટલે ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ
એન્ડ એટલે અને, વોટ એટલે શું, ગોઝ ઇનટુ એટલે કે આમાં શું ભરવામાં આવે છે, શું ફિલ્ડ, ગોઝ ઇનટુ એટલે ફિલ્ડ ઇન, બરાબર, ગોઝ ઇનટુ એટલે કે ફિલ્ડ ઇન. તો આમાં શું ભરવામાં આવે છે તે આપણને ઘણું બધી આપણને આશ્ચર્ય થતું હોય છે આ વિશે જાણવામાં. તો શું કહે છે કે આપણામાંથી ઘણા બધા કદાચ એવું આશ્ચર્ય થાય છે કે આ જે ફટાકડા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરવામાં આવે છે તેવું આપણને આશ્ચર્ય થતું હોય. જ્યારે તે ફૂટે ત્યારે આપણા મનમાં એવા બધા વિચારો પણ આવતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ધ ફિઝિક્સ, ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન જે કહીએ તે, એન્ડ ધ કેમિસ્ટ્રી, કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર જે કહીએ તે, રસાયણ વિજ્ઞાન જે કહીએ છીએ તે, ઓફ ફાયરવર્ક, કોનું, ફાયરવર્કનું એટલે કે ફટાકડાનું, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ, અહીંયા જો અહીંયા ડિગ્રી વપરાયેલી છે, પોઝિટિવ ડિગ્રી છે, એઝ વિશેષણ એઝ એટલે સરખાપણું બતાવે છે. તો ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ છે, જેટલું જ ધ સાઉન્ડ એન્ડ લાઇટ ધે એમિટ, કેટલું રસપ્રદ છે તો જે અવાજ અને જે પ્રકાશ જે ફેંકે છે, જે પ્રકાશ ફટાકડામાંથી આવે છે તેના જેટલું જ એ રસપ્રદ છે. અહીં શબ્દ આવ્યો એમિટ, EMIT, એમિટ મીન્સ કે બહાર ફેંકવું, ફટાકડા ફૂટે અને એમાંથી જે લાઇટ જે બહાર આવે છે, જે પ્રકાશ બહાર આવે છે તે. તો એમિટ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય થ્રો આઉટ, ગીવ આઉટ, બરાબર, એ પણ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીં શું કહે છે કે જે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ એટલે કે તેમનો અવાજ અને પ્રકાશના જેટલું જ આ પણ રસપ્રદ છે, બરાબર. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર means fire and techniques means an art. The science of firework is technically called pyrotechnic. તો ફટાકડાનું જે વિજ્ઞાન છે ટેકનિકલી એટલે કે તેની યાંત્રિક ભાષામાં પાયરોટેકનિક કહે છે, એટલે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને શું કહેવાય છે, પાયરોટેકનિક કહેવાય છે. ખાસ યાદ રાખવાનું મિત્રો, આ પ્રશ્ન બહુ પૂછાય છે. તો ફ્રોમ ધ ગ્રીક વર્ડ, હવે આ જે પાયરોટેકનિક શબ્દ એ ક્યાંથી આવેલો છે, ફ્રોમ ધ ગ્રીક વર્ડ એટલે આ કે જે એક ગ્રીક શબ્દમાંથી પાયર, પાયર મીન્સ ફાયર એટલે પાયર PYR, પાયર મીન્સ ફાયર. તો પાયર એટલે ફાયર એટલે કે એન્ડ ટેકનિક્સ, ટેકનિક્સ શબ્દનો મિનિંગ થાય એન આર્ટ, આર્ટ એટલે કળા, કૌશલ્ય, અને ટેકનિક શબ્દ છે એટલે કલા. તો ફરી આ લાઈન જોઈએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. પાયરોટેકનિક્સ મીન્સ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક, ફાયરવર્ક બનાવવાનું એટલે કે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે તેને શું કહેવાય, પાયરોટેકનિક કહેવાય. તો ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે અને તે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. પાયર એટલે અગ્નિ અને ટેકનિક એટલે કલા. ત્યારબાદ આગળ જોઈએ.
pyrotechnics include not only firework but also a whole range of devices that use similar materials as and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. હવે અહીં કહે છે કે પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ એટલે સમાવવું, કમ્પ્રાઇઝ. તો પાયરોટેકનિક છે તે માત્ર નોટ ઓનલી ફાયરવર્ક એટલે કે પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં, બટ ઓલ્સો પણ જેમાં એ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, હોલ એટલે સમગ્ર, એન્ટાયર, બીજો શબ્દ કહેવાય એન્ટાયર. રેન્જ મીન્સ શ્રેણી, સિરીઝ. તો હોલ એટલે સમગ્ર, રેન્જ એટલે શ્રેણી ઓફ ડિવાઇસ મીન્સ કે જે આપણે કહીએ છીએ કે વેપન, એક સાધન. ધેટ યુઝ સિમિલર મટીરિયલ કે જેમાં સિમિલર એટલે સરખાપણું, જે સરખું જ મટીરિયલ્સ એટલે પદાર્થ, મટીરિયલ્સ મીન્સ પદાર્થ. એન્ડ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, સાયન્સમાં સિદ્ધાંત હોય, બરાબર, એટલે કે બેઝિક થિયરી. સિદ્ધાંત મીન્સ બીજો શબ્દ કેવો હોય તો બેઝિક થિયરી. તો જે સિદ્ધાંત ફ્રોમ સેફ્ટી મેચ એટલે દિવાસળી, આપણા ઘરમાં જે દિવાસળી, આપણે દિવાસળીની પેટીમાં જે હોય છે સળગાવવા માટે ઉપયોગ થાય છે તેની વાત છે સેફ્ટી મેચિસ. ધેટ વી યુઝ એવરી ડે કે જેનો આપણે રોજ વાપરીએ છીએ તે ટુ સોલિડ ફ્યુઅલ અને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર કે જે રોકેટ બૂસ્ટરની અંદર સોલિડ જે ફ્યુઅલ ઓફ ધ સ્પેસ શટલ એટલે અવકાશયાન ત્યાં સુધી છે. તો આ શબ્દનું આ સેન્ટેન્સનું કહેવું હોય તો પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં પણ જેમાં તેના જેવા જ જે પદાર્થો અને જે સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ફક્ત ફટાકડામાં જ આ સાયન્સનો ઉપયોગ નથી થતો, પણ આજે આપણે જે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર સુધી આ પાયરોટેકનિક સાયન્સનો ઉપયોગ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ લાઈન જોઈએ. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. હવે શું કહે છે? ધ હાઉસહોલ્ડ એટલે ઘરનું, જે ઘર વપરાશ આપણે કહીએ છીએ તે. હાઉસહોલ્ડ મીન્સ ઘર વપરાશ. ધ હાઉસહોલ્ડ મેચ એટલે દિવાસળી, ઇઝ કન્સિડર કે જે માનવામાં આવે છે તેને માટે કન્સિડર એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. સ્પેશિયલ એટલે વિશિષ્ટ, પાયરોટેકનિક ડિવાઇસ એટલે સાધન ગણાય છે અથવા તો મનાય છે. એટલે કે ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક સાધન મનાય છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ એટલે કે અસર, જે આપણે અસરની વાત કરીએ છીએ તે, જેવી કે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, જેવી કે બધી જ પાયરોટેકનિક અસર. પાયરોટેકનિક જે સાયન્સ છે એમાં આ બધી અસરો હોય. કઈ? હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. એ બધા જ પાયરોટેકનિક્સના ગુણ આ બધા જ ગુણ આમાં પણ હોય છે, બરાબર, દિવાસળીની અંદર પણ.
એટલે કે ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે, કારણ કે તેમાં પણ ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણ હોય છે. જે પાયરોટેકનિક્સ સાયન્સના જે ગુણો છે તે બધા આમાં પણ જોવા મળે છે. તો મિત્રો, આપણો સેકન્ડ પેરેગ્રાફ અહીંયા પૂરો થાય છે. હવે આ પેરેગ્રાફમાંથી આપણને એક તો પાયરોટેકનિક્સની જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ પૂછાતી હોય છે તમારે, અને તેમાં તમારે આ પેરેગ્રાફમાંથી ઘણું બધું લખવાનું થાય છે. આમાંથી પ્રશ્નો પણ સારા એવા એક્ઝામમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ છે તે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે, બરાબર. તો પહેલો પ્રશ્ન જો પૂછવો હોય તો આ રીતે પૂછાય, વોટ ઇઝ પાયરોટેકનિક? પાયરોટેકનિક શું છે? તો આન્સર થાય, પાયરોટેકનિક ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. પાયરોટેકનિક્સ એ સાયન્સ ઓફ ફાયરવર્ક એટલે કે ફટાકડાનું એક વિજ્ઞાન છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો, વોટ ડઝ ધ વર્ડ ફાયર મીન્સ? ફાયર શબ્દનો અર્થ શું થાય? તો શું થાય? ફાયર. આ રીતે ટૂંકા પ્રશ્નો પણ તમને પૂછી શકાય છે. ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. પછી એક આ પ્રશ્ન પણ પૂછાય કે વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ એટલે કે શા માટે ઘર વપરાશમાં વપરાતી દિવાસળી એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એ સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ પાયરોટેકનિક ડિવાઇસ છે. તો શું આવે? ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ because all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. એ બધું જ આમાં હોય છે. હવે ત્યાર પછી આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. હવે એની પાયરોટેકનિક્સના સાયન્સ વિશે આપણે ભણ્યા. હવે આ પાયરોટેકનિક્સની આગળનું જોઈએ તો, સમ હિસ્ટોરિયન્સ સેડ ધેટ. હિસ્ટોરિયન્સ મીન્સ કે પર્સન હુ સ્ટડી ઓન હિસ્ટ્રી. જે વ્યક્તિ કે જે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસનો અભ્યાસ કરતો હોય તેને કહેવાય હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારકો. તો સમ હિસ્ટોરિયન્સે કેટલાક જે ઇતિહાસકારકો છે તે કહે છે અથવા તો માને છે કે ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક, was invented in India. બ્લેક પાવડર એટલે કે જે કાળો પાવડર એટલે કે કાળો દારૂ જે આપણે કહીએ તે, બરાબર. ધ બેઝિક એટલે મુખ્ય, બેઝિક મીન્સ મુખ્ય, પ્રાઇમરી. મટીરિયલ એટલે પદાર્થ, સબસ્ટેન્સ. યુઝડ ઇન ફાયરવર્ક કે જેનો ફાયરવર્કમાં ઉપયોગ થાય છે. વોઝ ઇન્વેન્ટેડ એટલે શોધવામાં આવેલ, કોન્ટ્રીબ્યુટેડ ઇન ઇન્ડિયા કે જેની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં થઈ હતી એવું કેટલાક ઇતિહાસકારકો માને છે. તો શું કહેવાય? કેટલાક ઇતિહાસકારકો માનવું છે કે જે ફટાકડામાં જે વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડર છે તેની શોધ ભારતમાં થઈ હતી. આગળ સુક્રાંતિ, written more than 2000 years ago has reference to weapons similar to guns and projectiles weapon. તો શું કહે છે? સુક્રાંતિ ઇઝ ધ નેમ ઓફ બુક, એક પ્રાચીન પુસ્તક છે. સુક્રાંતિ શું છે? એક પ્રાચીન પુસ્તક છે. રિટન મોર દેન 2000 યર એગો, ક્યારે લખવામાં આવ્યું હતું? 2000 વર્ષ પહેલાં લખેલા આ સુક્રાંતિ નામનું પુસ્તક.
હેઝ રેફરન્સ. રેફરન્સ એટલે ઉલ્લેખ અથવા તો સંદર્ભ. એમાં ઉલ્લેખ કરવામાં આવે છે ટુ વેપન. વેપન એટલે શસ્ત્ર. સિમિલર એટલે એના જેવા જ. ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ. પ્રોજેક્ટાઇલ એટલે કે તોપોને જે આપણે કહીએ છીએ તે. તોપ એને જે કહીએ છીએ તેને પ્રોજેક્ટાઇલ કહેવાય. ને ગન્સ એટલે કે બંદૂક. વેપન એટલે કે શસ્ત્રો. એટલે કે 2000 વર્ષ પહેલાં લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપો જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. અને એ બધામાં પણ એ જે ભરવામાં પદાર્થ આવતો હતો એ બ્લેક પાવડર જ હતો. અને એના કારણે અહીં કહેવામાં આવે છે કે બ્લેક પાવડરનો શોધ એ ભારતમાં થઈ હતી, કે જે ફટાકડામાં પણ ભરવામાં આવે છે. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. However એટલે in addition to, તેમ છતાં પણ, the Chinese એટલે કે ચીન, are generally એટલે સામાન્ય રીતે, considered એટલે માનવામાં આવે છે, the pioneer યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રણેતા, ઇનોવેટર ઓફ પાયરોટેકનિક. એટલે કે તેમ છતાં પણ સામાન્ય રીતે ચીનને આ પાયરોટેકનિકના સંશોધક એટલે કે શોધ કરનાર એ પ્રણેતા માનવામાં આવે છે. કે આ જે પાયરોટેકનિક જે સાયન્સ છે તેની શોધ ચીને કરી તેવું માનવામાં આવે છે. આગળ જોઈએ. They are said to have developed black powder more than 1000 years ago. They are said એટલે કે તેઓ કહે છે કે to have developed એટલે બનાવવું, બ્લેક પાવડર એટલે કે આ જે બ્લેક પાવડર છે તે મોર ધેન 1000 યર એગો 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો છે તેવું તે લોકો માને છે અથવા તો તે લોકો કહે છે. ત્યારબાદ આગળની લાઈન જોઈએ. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took at least means કે ઓછામાં ઓછું. at least means ઓછામાં ઓછું, મિનિમમ કહેવાય. at least means મિનિમમ, બરાબર. 200 યર 2000 વર્ષ. ફોર ધ નોલેજ મીન્સ કે જ્ઞાન. ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. સ્પ્રેડ એટલે ફેલાવવું. સ્પ્રેડ મીન્સ ફેલાવવું. અને વેસ્ટ એટલે પશ્ચિમમાં. એટલે કે પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ monk એટલે કે સંત. તો ઈસવીસન 1242માં રોજર બેન્કન નામના એક ઇંગ્લિશ મંક એટલે કે એક અંગ્રેજ સાધુએ, જેનું નામ હતું રોજર બેન્કન, રિવીલ્ડ એટલે કે પ્રગટ કરવું, જાહેર કરવું. ધ ફોર્મ્યુલા એટલે કે એનું સૂત્ર અથવા તો નુસ્ખો ફોર બ્લેક પાવડર, એટલે કે બ્લેક પાવડરનું જે સૂત્ર હતું તે તેમણે જાહેર કર્યું હતું આ ઇંગ્લિશ મંકે. તો
તો ઈસવીસન 1242માં રોજર બેન્કન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો અથવા તો સૂત્ર જાહેર કર્યું હતું. બરાબર. આગળની લાઈન જોઈએ. He considered it such a dangerous substance that he wrote of it in a code language. He considered એટલે કે તે માનતા હતા કે it such a dangerous substance. Dangerous means કે જોખમકારક. Unsafe, UNSAFE, unsafe. Substance. Substance means કે એક પ્રકારનો પદાર્થ, મટીરિયલ ઓફ એ પર્ટિક્યુલર કાઇન્ડ, એક પ્રકારનો પદાર્થ. ધેટ હી રોટ ઓફ ઇટ એ કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજ વિદ્યાર્થી મિત્રો, કોડ લેંગ્વેજ મીન્સ કે સાંકેતિક જે ભાષા, સાઇન લેંગ્વેજ. શું કહેવાય? સાઇન લેંગ્વેજ. હવે જોઈએ એનું ભાષાંતર. હી કન્સિડર એ તે માનતા હતા કે ઇટ સચ એ ડેન્જરસ સબસ્ટેન્સ, આ એક ખૂબ જ જોખમકારક પદાર્થ છે અને તેથી ધેટ હી રોટ ઓફ ઇટ, અને તેથી તેમણે આ પદાર્થની વાત જે આના વિશેની જે હતી તે એક કઈ ભાષા કેવી રીતે લખી? એ કોડ લેંગ્વેજ. આ પદાર્થની વાત તેમને સાંકેતિક ભાષામાં લખેલી છે, કારણ કે આ એક ડેન્જરસ પદાર્થ હતો અને એના કારણે એની જે થિયરી હતી એના વિશેની એ તેમને એક કોડ લેંગ્વેજની અંદર લખેલી છે. બરાબર. હવે આ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન થાય, વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક. ફાયરવર્કમાં બેઝિક મટીરિયલ કયું વપરાય? તો બ્લેક પાવડર. શું વપરાય? બ્લેક પાવડર. બીજો પ્રશ્ન, વેર વોઝ ધ બ્લેક પાવડર ઇન્વેન્ટેડ કોલ્ડ બાય સમ હિસ્ટોરિયન. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડરની શોધ ક્યાં થઈ છે? તો ઇન ઇન્ડિયા. ત્યારબાદ આ રીતે પ્રશ્ન પણ પૂછાય, હુ આર સેડ ટુ બી ધ પાયનિયર ઓફ પાયરોટેકનિક્સ. હુ આર સેડ ટુ બી ધ પાયનિયર ઓફ પાયરોટેકનિક્સ. તો ચાઇનીઝ, ચીન. ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન રહ્યું તે પણ પૂછી શકાય કે હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર એન્ડ વેન, અને ક્યારે? ફોર્મ્યુલાનું સૂત્ર એ કોને જાહેર કર્યું હતું અને ક્યારે? તો રોજર બેન્કન, એન ઇંગ્લિશ મંક, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇન 1242, એટલે કે ઈસવીસન 1242માં એમને આ જે રોજર બેન્કન નામના જે ઇંગ્લિશ મંક હતા એમને આ ફોર્મ્યુલા એ જાહેર કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી અભ્યાસ કરીશું. હવે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.